સ્વામિનારાયણ વચનામૃત ગણાંત્ય પ્રકરણનું 9મું જાણપણાનું દરવાજાનું. સ્વામિનારાયણ સંવત 1883 આસો સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના થોડા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું છે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાય બાય સર્વને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વ વર્તા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કઈ દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મુનિ મંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે, જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા છતાં કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે કે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખે, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત થઈ ઢાલ તરવાર વાગીને ઉભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણતા ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે અને એ જાણપણાને મળી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. અંતરદ્રષ્ટિ બહાર દ્રષ્ટિ તો બધું કહે છે, અંતરદ્રષ્ટિ કરવી બહુ અઘરી છે. અંતરદ્રષ્ટિ એટલે ના થાય અને અંતરદ્રષ્ટિ થયા વગર હૃદય ચોખ્ખું ના થાય, ગ્રંથિ ના કરાય. મહારાજ આ વાત કરે કે અમારા મોટા મોટા પ્રમુખ મોટા મોટા હરિભક્તો અને એમની જેવી સ્થિતિ છે અને જેવી રીતે વર્તા છે એ અમે કહીએ. બાકી એવી રીતે જે વર્તા હોય તો મહારાજ અંતરદ્રષ્ટિ કરાવે છે કે ભગવાનના મોટા મોટા જે સંત ભક્તો છે એ પાછી અંતર્વર્તી કરી અને પોતાના હૃદયને વિશે જાણવું એ ભગવાનના ધામનો દરવાજો અને ભગવાનની મૂર્તિ હૃદયમાં આત્મામાં ધારી અને ત્યાં આગળ જાણપણામાં રહી અને પછી ત્યાં ચોર પ્રકારને કહેવા જતા. ચોર પ્રકાર શું સ્વભાવ? કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, દ્વેષ, વેર બધા સ્વભાવો છે બધા ચોર પ્રકાર છે. અને એ જો અંદર કરી જાય તો ભગવાનની ચાકરી ભક્તિ સેવા ખોટી થઈ જાય. એ મહારાજ આ કહે છે. આપણે તો જે બહાર આ ભક્તિ કરતા હોય સેવા કરતા હોય પણ આવી અંતરદ્રષ્ટિ ન થાય ત્યાં સુધી ભક્તિમાં વિઘન જાણપણા રૂપ દરવાજે આ રહેવાની વાત કરે છે. જેમ બહાર હું ભગવાનને ગોતર દ્વારકે હરિદ્વાર ઋષિકેશના બધા જે તીર્થોમાં ગોતવા જાય ભગવાન, પણ અંતરદ્રષ્ટિ કરીને કોઈ ગોતતું નથી. ભગવાન અંતરમાં આત્મામાં બિરાજમાન છે એને કોઈ ગોતતું નથી. પેલો હિરણ્યકશિપુ હતો એને ભગવાન ઉપર વેર બંધાવ્યો. હિરણાક્ષને માર્યો એટલે એને આ વેર બંધાણું કે મારા ભાઈને માર્યો ને વિષ્ણુ માટે મારો દુશ્મન થઈને મારું તારે ભગવાનના વાહે પડ્યો. ભગવાન ક્યાં હાથે આવે? ભગવાન એને મારવા હારો વાહ. ભગવાને વિચાર કર્યો કે આવા મારા વાહ પડ્યો છે મને સાલ નહીં છોડે. તારે એવું એક ઠેકાણું છે કે જ્યાં એક ગોત છે
એ ક્યાં ગોતી કાઢ્યું છે કે એના હૃદયમાં ભગવાન કરી ગયા એ બહાર ગોતાય. ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે વિષ્ણુ, એનું બહાર ગોત, બહાર ભગવાન અંદર કરી ગયા. તો હવે એ છે ક્યાંથી હાથ આવે? પછી ના મજા ના હાથ આવે એટલે કે હવે તો મરી ગયો ભગવાન મરી ગયો પછી ગોત તો બંધ થયો. એમ છે તે મહારાજ બધા સારંગપુરના દસમામાં પણ એ જ હતા કે ગૌલોક, વૈકુંઠ, શેજી, બ્રહ્મપુર આ ભગવાનના ધામ છે બધા. એ બહાર દ્રષ્ટિએ તો બહુ છે, ઉગાય એવું નથી. એ બહાર દ્રષ્ટિએ જોવા જઈએ બહુ ક્ષેત્ર છે, આત્મદ્રષ્ટિ કરી જોવા જઈએ અણુ માત્ર ક્ષેત્ર. અણુ માત્ર એટલે તો આટલો ક્ષેત્ર. માત્ર બહાર દ્રષ્ટિ વાળાની સમજાય મિથ્યા છે, ખોટી. હવે મિથ્યા છે એમ પછી શું લેવાનું? એના માટે આપણે પ્રયત્ન કરવો, એના માટે દાખલો કરવો, એ તો પછી મિથ્યામાં પછી શું વાત આવે? એ દ્રષ્ટિ ના રાખી હોય તો જીવને આ સાથે સમજાય નહીં, જીવને પાછી દ્રષ્ટિ વળે. એટલે ભગવાને બે માર્ગ મૂક્યા, બહાર દ્રષ્ટિ આપી, અંતરદ્રષ્ટિ આપી. શાસ્ત્રી મહારાજની વાત ના કરી પેલા વડોદરની, પેલા સાધુ જ્યાં ધામમાં, પછી પેલો રિક્ષા વાળા હોય ને બાબા, એ શાસ્ત્રી તમે આના હારે તૈયાર થઈ જાઓ અને આવા વેમનમાં બેસી જાઓ, ધામમાં જાઓ. પછી મહારાજને ફેરથી આવવાનો દાખલો ન પડે. શાસ્ત્રી મહારાજ કે એ તમારા માટે ભગવાનનો દાખલો કરવો પડે, એવો તમારા માટે નહીં. અમારા તો અક્ષરધામ દૂર મનાય ત્યારે ભગવાનનો દાખલો કરવો પડે ને. તો પછી મહારાજ આ કહે છે ખોટી વાત, આ ગામમાં લઈને ફેરવો આવે છે ધામમાં લઈ જાય. સ્વામી કે એ વાત સાચી છે, આ વાત ખોટી છે કે બાર દ્રષ્ટિ વાળી સમજણ મિથ્યા ને આત્મદ્રષ્ટિ કરી ઘણું માત્ર ક્ષેત્ર નથી ધામ, એ ખોટી વાત. માટે બે વાત થાય. માટે આ અંતરદ્રષ્ટિ કરવી એ શ્રેષ્ઠ એમ શાસ્ત્રી મહારાજ કીધું. અને બહાર નામે કીધું કાશી જેટલા વ્યક્તિઓ એ આ જીવને જે ભગવાનની અંતરપ્રાસી વસ્તી વાળવી એ મહારાજ એટલે કે કાશી જેટલા વ્યક્તિ હોય ને એથી પછી ગઢડા જેટલા, વરસાદ જેટલા દેહમાં ઇન્દ્રિયોના અંતર કરવાનું આત્મા આકાર વચ્ચે થાય એ પછી. કારણ કે ગુણાતી સ્વામીનો શબ્દ કે પોતાને અક્ષરરૂપ મનાય તો જવા આવવાનું ક્યાં જોવું? પણ એ મનાવવું અઘરું છે ને, મનાય હરિજન થઈ જવાય. એટલે બોલ એવું આત્મા શું અક્ષર, આત્મા શું અક્ષર. પણ પછી પૂછો મહારાજ કોણ બોલ્યા કે હરિજન શું તમે કહો છો કે આત્મા કહું છું? એમ આપણને એ અમારી કાળનો એવો અભિનિવેશ થઈ ગયો છે ત્યાં તો દ્રષ્ટિ થતી જ નથી. તો માટે આ ભક્તિ આ જેવા સૂક્ષ્મ કઈ પ્રકારની ભક્તિ લખી? એક ભક્તિ કઈ લખી 40 નું નહીં, 40 ના ઉપાસના ભક્તિમાં શું ફેર છે આ પ્રશ્ન. ઉપાસના શું કીધું? સાકાર પ્રાણી નિષ્ઠા જતાય કે ભગવાનનો સાકાર જાણવા એ ઉપાસના. અને ભક્તિ શું બતાવી? ભક્તિ નવધા ભક્તિ બતાવી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ એ નવધા ભક્તિ છે. અને આ રીતે ઉપાસના. અને પછી પાછી ભક્તિનું રૂપ મધ્યના દારમાં લખ્યું. મધ્યના દારમાં મહારાજે 3 વાના કીધું: આત્મનિષ્ઠા, વૈરાગ અને ભક્તિ. એમાંથી વિશેષ ભગવાનમાં હેત થવાનું કેવું કારણ છે એવું. પછી મહારાજે 3ના રૂપ કર્યા. ત્યારે સંત મહારાજ આમાં તો 3ના તમે રૂપ કર્યા પણ આમાં અધિક શું એ તો સમજાયું નહીં. પછી મહારાજે આ ભક્તિની વાત કરે. ભક્તિ શ્રેષ્ઠ છે, આત્મનિષ્ઠા વૈરાગ કરતા ભક્તિ ઉત્તમ છે. પણ એ ભક્તિનું રૂપ પછી મહારાજે સમજાવ્યું કે ભક્તિ કોનું નામ? આ દુનિયા બધી ભક્તિ કરે,
ભાવોની રીતે કોઈ માધા મહાદેવ અવતાર ભગવાનના એમ ભક્તિ હવ કરે, પણ તે સમજ્યા વિચાર્યા વગરની ભક્તિ કરે, પરોક્ષ કરે. એ મહારાજે સમજાવે. તો એમાં મહારાજે ભક્તિરૂપ આવડ્યું કે સમુદ્રનું મંથન કર્યું ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા. 14 રત્નો નીકળ્યા સમુદ્રમાંથી, એમાં લક્ષ્મીજી નીકળ્યા. પછી લક્ષ્મીજી વરમાળા લીધી હાથમાં. પછી 3 લોક જોયું, સુરપુર, નરપુર, નાગપુર. 3 લોકમાં પોતે વિચાર કર્યો, એમાં અનંત પુરુષો જોયા. પણ કે જેમાં ગુણ એમાં રૂપ નહીં, રૂપ એમાં ગુણ નહીં, કોઈ સંપૂર્ણ નહીં, બધા અપૂર્ણ. તો એક નારાયણ ભગવાનને નિષ્કલંક દીઠા, સર્વગુણે સંપન્ન એક ભગવાનને દીઠા. પછી એમને આ વરમાળા લઈ અને ભગવાનને આરોપ. એ મહારાજ કે આનું નામ ભક્તિ લખીએ. જો એમ આપણે વરમાળા લઈ અને એવા નારાયણને પહેરાય ત્યારે આપણી ભક્તિ. આપણે સ્વામીને ઓળખ્યા આ નારાયણ સ્વરૂપ સાક્ષાત કેમ પ્રમાણે, અને નારાયણ સ્વરૂપના આપણે ભક્તિ કર. આ દુનિયામાં પુરુષ માત્ર જોયા, પણ સર્વગુણે સંપન્ન તો આ ગુણાત્મક પુરુષ છે કે ગુણ એમાં કોઈ જાતનો નહીં. આપણે બધે દુનિયામાં જોઈએ છીએ મહાત્માઓ ઘણા હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા હોય, બધું હોય. રામદેવમાં કઈ સિદ્ધિઓનો પાર નતો, પણ સર્વગુણ ક્યાંથી કાઢ્યો? એમ ઘણા છે તે શંકર ભગવાન, એમના બધા ગણો, એ બધા છે તે કૈલાસમાં રહે. પણ હવે એમાં સ્વામી કે તપે કરીને કામ બાળી ગયું, પણ ક્રોધ નો પાર નહીં, પાછું વોટ કરી અને બહુ બોમ્બ કરનારી હોય ભેગી, રાજા સુતા તો ખરા. અને બધા એમ જ કે શંકર ભગવાનની ગાંડો પીધો અને બધું કર્યું તો આપણે શા માટે નથી? એમ એના આપણે ભક્ત થયા, એનું પ્રસાદી તો લેવી જોઈએ ને. એટલે એમાં પછી એટલે મહારાજ કે આવી રીતે આપણે જોઈએ તો સર્વગુણે સંપન્ન શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજના ધારે ગુણાતી સ્વામી સર્વગુણે સંપન્ન હતા. 500 પરમાણુ હતા તોય પણ એમાં છે તે મહારાજની ભક્તિ બધું, પણ જે ગુણાતીત ભાવને પામવું એમાં છે તે પૂર્ણ નહીં. અને ગુણાતીત સ્વામી સર્વગુણ, આ તો શાસ્ત્રી મહારાજ કહેતા એવા કે નિષ્કુળાન સ્વામી છે વૈરાગની મૂર્તિ, વૈરાગની અવધિ નહીં. મહારાજના વિશે હેત નિષ્ઠા ગુણાતીત સ્વામી સાક્ષી પૂરી કે જેવું શ્રીમાં હેત, શ્રીને હેત, એવું નિષ્કુળાન સ્વામી મહારાજમાં હેત. આટલો વૈરાગ હોવા છતાં ભગવાનમાં હેતનો ગુણ આવવો એ બહુ કઠિન વાસ્તુ છે. તોય પણ આવો નિષ્કુળાન સ્વામી મહિમા હેત. પણ સ્વામી કે તે આત્મનિષ્ઠામાં જરાક કચ્છત કરી વૈરાગની અવધિ, પણ આત્મનિષ્ઠા એટલે આત્મનિષ્ઠામાં કેમ ખામી? તો કે શબ્દ લાગે, શબ્દ હામો વારી આવે, રામ રામ ઉચ્ચારીએ. અને ધોરાજીની ધાબળી ભલે લાવો પાછી મારી ધોરાજીની ધાબળી તો તમારો પાર. એમ એમ સાચી મારે આપણને ખબર ન પડે. અને ગોપાલ સ્વામીની વાત કરો, ગોપાલ સ્વામીનું લક્ષણ ન હોય. અને ગોપાલ સ્વામી મહાન અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો કૃષ્ણ ભગવાનનો અવતાર. એમાં આત્મનિષ્ઠાની આવતી, આત્મનિષ્ઠા હાથ ગોપાલ સ્વામીની આત્મનિષ્ઠા એટલે શબ્દ સ્વામી કરે. પણ એમાં વૈરાગની, કારણ કે અષ્ટાંગ યોગ સાજેલો શરીરની કૃષ્ણતા, એટલે નિષ્કુળાન સ્વામી જેટલો વૈરાગ ના રાખે. અને ગુણાતીત સ્વામીના આત્મનિષ્ઠા વૈરાગ બે નહીં આવતી. એટલે આવી રીતે બ્રહ્માનંદ સ્વામીની તો આ ઔષધિ આપણા 5 સદગુરુઓ
પાંચસો વર્ષનું આગેવાન ને મોટેરા એમાં ના છતાં પણ એમાં ગુણનો ભાવ દેખાણો એ તો એ લેખમાં આવી ગયું હજરાવ. એટલે એ પ્રમાણ જોતા ગુણાતીત એ ગુણાતીત અને એ ગુણાતીત છે એ સર્વ ગુણે સંપન્ન. અને એ મહારાજ કે એવી રીતે ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ નું અને આપણે જોગી મહારાજ નું તો સૌને અનુભવ. આમાં જોગી મહારાજ નું દર્શન કોકને નહીં હોય કે દરેક ને. પણ એ તો જે સર્વ ગુણે સંપન્ન એટલે શું ભગવાનના કલ્યાણકારી ગુણો બધા એમાં આવી ગયા મહારાજને સ્વતંત્ર. અને શાસ્ત્રી મહારાજ જેવા પ્રમાણ આપ્યું કે અનંત કોટી બ્રહ્માંડમાં પણ જોગી જેવા સાધુ નહીં હોય એવું શાસ્ત્રી મહારાજ બોલ્યા. પછી બીજું કોનું પ્રમાણ લેવા જવું? અત્યારે શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એમની કૃપા દ્રષ્ટિને પામીને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના ધારક એવા સંત આપણે જોઈએ છીએ. આટલી પ્રવૃત્તિ આટલું હોય તો આપણે ધીરજ રહે નહીં. આપણે કાં તો ઉતાવળા થઈ જઈએ, થકી જઈએ, આપણામાં ગુણ વ્યાપી જાય, બધું આવે, કહી દઈએ કાંઈ ન સમુદ્રનું પાણી હાલ લાગતા કેટલી ગંભીરતા, કેટલું સહનશીલતા, ઉતાવળા ન થાય કોઈ વાત. બહુ ગંભીરતા, બહુ સહનશીલતા. એ ભગવાન શ્રીજી મહારાજ રહ્યા, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજની કૃપા એમના ઉપર વધતી. તો એમનામાં પણ આવી રીતે ગુણાતીતના સર્વ ગુણે સંપન્ન ગુણ. અને આવા પુરુષ આપણા આ જીવને મળવા એ બહુ જન્મના ગુણ ઉદય થયા હોય ત્યારે તેને બીજા પ્રમાણે એમાં મળે અને એમાં વિશ્વાસ આવે, પ્રતિજ્ઞ આવે, એમાં જોડાવાય, એમાં હેત થાય. એ બહુ આપણા મોટા પુણ્ય કહેવાય અને આપણા મોટા બહુ જન્મના સંસ્કારો કહેવાય. તો જ એમાં આપણને આટલું હેત થાય, એમનો મહિમા સમજાય, એમની અનુવર્તિ પડે, આજ્ઞા પડે. એ એમની દયા, એમની કૃપા કહેવાય. અને બહુ જન્મના આપણા સંસ્કારો ગોપીઓના ગોળી તો એ આવું હેત થાય ને કે હેત થાય. અને મહારાજે લખ્યું છે કે ગોપીઓના જેવું હેત તો 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય ત્યારે ગોપીઓના જેવી ભક્તિ ઉદય થાય. એવી આપણને એમના વિશે ભક્તિ ઉદય થાય એમ જાણવું કે આપણા 100 જન્મના સંસ્કારો સારા સારા અમના વિશે આપણને આત્મબુદ્ધિ થઈ રહે. તો એ મહારાજ કહે એનું નામ ભક્તિ છે. માળા ગમકાવીને એવી ભક્તિ નહીં, પણ આવા પુરુષને ઓળખવા એ ભક્તિ. એમ મહારાજનો સિદ્ધાંત અભિપ્રાય. એમની તો સ્વામિનારાયણ આખી દુનિયા કરે. બધા હરિભક્તો આપણા સત્સંગમાં સ્વામિનારાયણ, બધા સ્વામિનારાયણ ભક્તિ કરે. રામાનંદ હોય તો રામ રામ કરે. કૃષ્ણ વૈષ્ણવ હોય તો કૃષ્ણ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે. કોઈ શિવની કરે એમ પરોક્ષે પણ હર ભક્તિ કરે. પણ એ સ્વરૂપને પ્રગટ ઓળખવું, રામને પ્રગટ ઓળખવા, કૃષ્ણ ભગવાનને પ્રગટ ઓળખવા, શંકર ભગવાનને પ્રગટ ઓળખવા, ત્યાં મોટામાં મોટી ઘાટી છે. એ ઘાટી ના કરવી બહુ છે. એવી રીતે ભક્તિ કરે તો એનું નામ ભક્તિ મહારાજ કહે. પરોક્ષે પણ ભક્તિ કરે તો સંસ્કાર થાય, મિથ્યા નથી, ખોટું નથી. નયમ મયાની 43 શ્લોક લખ્યો બાબુ કે સદે ભક્તિ એવી ભક્તિ કરી છે આપણે તો જ સદે મહારાજે આ પ્રાપ્તિ આપી છે. ગીતા છે આપણે એકાદશીના વચનામાં વાત કરી ને મહારાજ એ પરમપદ શું પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ પરમપદ. પરમપદ ને ક્યારે પામે છે કે આવા આનંદ જન્મના સંસ્કારો ઉદય થાય ત્યારે પરમપદને પામે છે. એ પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય, ન કે થાય નહીં. પરોક્ષે હવું ન થાય પણ આ પ્રગટ કરવા એ પ્રગટ મળે તો પ્રગટ થાય. કારણ કે એ સાક્ષાત્કાર વાળા, કારણ એને સાક્ષાત્કાર છે ભગવાનનો, એટલે આપણને સાક્ષાત્કાર કરાવે. પણ જેને પરોક્ષે હોય એના સંગે આપણને સાક્ષાત્કારથી કરાવે. જાઓ ભગવાન તમને તેડવા આવશે ગામમાં જશો. આ મૂર્તિમાં ભગવાન બેઠા છે, જાઓ. પણ અહીં નહીં બતાવે, એ નહીં બતાવે. એ પરોક્ષ. એટલે મારે કે અંતરદ્રષ્ટિ નથી. અંતરદ્રષ્ટિ આનું નામ. એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિમાં વસ્તી બહાર રાખો, અંતરમાં રાખો, કોઈ અંતરદ્રષ્ટિ બચી શકે. એની મૂર્તિ મળી, આ મૂર્તિમાં વસ્તી રાખવાથી અંતરદ્રષ્ટિ નથી. પણ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ વિચરતી હોય તો ભગવાન સાધુ રૂપે, રાજા રૂપે કઈ પ્રકારે લખ્યું છે ને મહારાજ.
અવલી અવતાર લઉં છું નૃપ વિપ્ર જોગીને. નૃપ એટલે રાજા ત્યાં પ્રગટ થાય, કાં તો બ્રાહ્મણના ઘેર પ્રગટ થાય, કાં તો યોગી મના ઘેર પ્રગટ થાય તો એને ક્યાં ગ્રસ્તાશ્રમ પ્રગટ થાય. તો એમાં પ્રવેશ, એમાં આવાહન, એને ભાવ ફેરવી નાખે ભગવાન. જેમ ભૂત આપણો ભાવ ફેરવી નાખે છે એમાં એવા યોગી હોય ભગવાનના ભક્ત અને ભગવાનના ધારક, તો એમાં ભગવાનનો આવાહન અને અવયવ ફેરવી નાખે. જેમ ભૂત આપણામાં પ્રવેશ કરે ત્યારે આપણા અવયવ ફેરવી નાખે. કોણ સોલ્યા કે ખમીઓ થઈ જાય પાછું. એટલે પણ હમણાં તો હતો ને આ ક્યાં ફેરફાર થઈ ગયો? હમણાં તો નાયણ હતો અને નાયણ નો ખમીઓ ક્યારે થઈ ગયો કે મેં બીજો ઘડી ગયો તો ભાઈ મેં બીજો ઘડી જાય ત્યારે એ ભાવ થઈ જાય. તો આ ભગવાન ઘડી જાય તો ભાવ ફેરવે નહીં. તો ભગવાન એટલા સમજ નથી ભૂત જેવા તે ભાવ ફેરવે નહીં. ફેરવી નાખે ભાવ તાર શું બોલે? કોણ તો કે સહેજાન, કોણ તો ગુણાતી. ભગતજી મારે ના ફેર્યું એ પ્રાગજી ભગત કાંઈ બોલે ચાલે એ ગુણાતી. હા શું છે તરત ઉભા કેવો ભાવ ફેર્યો. આપણે કરવાનું વાર લાગે, આપણે નહીં કરતું. એ મારે છે કે આવી રીતે 3 પ્રકારે ભગવાનનું પ્રગટ થવું રહેશે. તો અત્યારે એવા પુરુષ આપણને મળ્યા એને સાથે અંતરદ્રષ્ટિની વાત કરે. એને ભાવમાં એને ઓળખ્યા આપણા સાથે આપણે એને વર્ણીએ થયા. આ તો અગ્નિગંગા હતી, વરમાળા પહેરાવે તો એ મહારાજ કે પછી એનું નામ ભક્તિ. પણ એ ભક્તિમાં પાછું બીજું કલમ લખી કે આવી રીતે વરમાળા પહેરાવી અને આપણે ભગવાનના સ્વરૂપને સત્પુરુષને ઓળખ્યા. પછી શું કરવું કે તો પછી ઓળખ્યા પછી એમાં કોઈ જાતનો આપણને ભાવ ફેર થવો ના જોઈએ. કોઈ આપણને નિશ્ચય કરાવનાર હોય, કોઈ એને આપણે ઓળખાવનાર હોય, જોડનાર હોય, એ કહે છે કે એ ગુણાતીત નથી, એ પ્રભુ નથી, ભગવાન નથી. તો કે તારું માથું ફર્યું, એમાં ફારફેર ન થાય. એ સદે એવો જે એનો મહિમા કે જ્યાં સ્વરૂપ ભગવાન મળ્યું એ ભગવાન રૂપ છે અને દિવ છે, નિર્ગુણ છે, કૃષ્ણની મૂર્તિ છે. એમાં કોઈ જાતનો મનુષ્યનો ભાવ નથી. મનુષ્ય ભાવ છે એ તો એની નટની માયા લખી કે કૃષ્ણ ભગવાનનો જે વસુદેવ દેવકીને ઘેર જન્મ એ તો કથન માત્ર છે એમ લખ્યું. ભગવાનને જન્મ નથી, મરણ નથી. ભગવાનને એક ગુણના ભાવ નથી આપણને દેખાય છે એ નથી માયા. આ લોકના ભાવે આપણને એવું દેખાડે આપણા ભેગા એટલે પાણીના બહાર પણ ઘેર પણ નહીં તો ચૈતન્યની મૂર્તિ, દિવ્ય મૂર્તિ, નિર્ગુણ મૂર્તિ અને ગુણાતીત મૂર્તિ છે. આવો જે મહિમા સમજવો એ પ્રત્યક્ષ સ્વરૂપમાં એનું નામ ભક્તિ. આ ભક્તિનું રૂપ મહારાજે મજના 10માં હવે એ પેલું 40નાનું ભક્તિનું રૂપ કીધું. 12 ચંદન પુષ્પ ન કથા એની વાત અને 12 દ્રષ્ટિ. આ બીજી આ ભક્તિ 10માની થઈ. એ ભક્તિ એ 12 દ્રષ્ટિ છે, અંતરદ્રષ્ટિ છે, 12 દ્રષ્ટિ. પણ કેવળ અંતરદ્રષ્ટિ આ 9માં બતાવે. ત્રીજી ભક્તિ આ જો સિદ્ધ થવું હોય આ તો આ ભક્તિ છેલ્લામાં છેલ્લી ડિગ્રી આપે. તો એ ગાણપણામાં રહીને આપણે જો આપણે આ બધી ભક્તિ જાય ગુરુપદામાં બાપુ આયા આપણે બધી ભક્તિ બહાર કરીએ છીએ પણ એ ભક્તિનું ફળ અંતરદ્રષ્ટિ. તો એ મહારાજ કહે છે જેમ ગોપીઓને કહેવડાયું કૃષ્ણ ભગવાને કે જેમ આ બ્રહ્માંડમાં પંચભૂત રહ્યા છે, વૈરાટ સ્વરૂપ છે બ્રહ્માંડ, એને પણ પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ મહત છે અને ચૈતન છે. અને આ જીવ પ્રત્યે પંચભૂત જ્યાં છે
એ એનું કાર્ય અલ્પ નિર્જીવ. અને એમ એ પંચભૂતા જે અમારે આ જગત મળ્યા છે, પંચભૂતામ બે મળ્યા છે, એવી રીતે આ વૈરાગમાં જે દેવતાઓ રહ્યા છે એ દેવતાઓ મનુષ્ય શરીર મળ્યા છે. પેલા મહત છે, આ પેલા કારણરૂપ છે, આ કાર્ય એમ છે તે આ જે જીવ રહ્યો છે શરીરમાં, અને આત્મામાં પરમાત્મા પણ યાદ હું એ બધી તમારી પાસે આવી રીતે આત્મામાં હું રહેલો અને વ્યતિરેક ગોકુળ મથુરામાં રહેલો છું. પંચભૂત જેમ પૃથ્વી મળ્યા છે એમ હું વ્યતિરેક ત્યાં રહેલો છું અને અન્વય પણ તમારા આત્મામાં વિરાજ. અને શું મૂર્તિમાનતા છું લખ્યું ભગવાન કે શું હું મૂર્તિમાન છું, પણ તમને નથી દેખાતો એ તમારા ઇન્દ્રિયોનો નિરોધ કરવા માટે નથી દેખાતો. કારણ કે દેખાય તેનો પછી કોહો થઈ જાય, બહાર ન એની વચ્ચે આકર્ષણ ના રહે ને. એટલે મારે કે આ જીવ જેવા આપણે કેમ કરી નાખ્યા, આપણે આપણી શક્તિ બ્રહ્માંડ લઈને ઉડી ગઈ એવી છે. કેમ બ્રહ્માંડ પણ આપણે આપણી એ બધી શક્તિ દાબી રાખી ભગવાન ઈશ્વરીય સામત દાબી રાખ્યું ને કે નારાયણ સ્વરૂપદાસ કોણ એમ થઈ જાય, પાવર આવી જાય. હો પણ જરી જીવ જેવા કરી મૂક્યા, દાબી દીધું બધું અને દેહ ભાગ દેખાડે. આધીન રહેવાય, ગેરજ રહે, ખપ રહે, વર્ધી પમાય, સ્વભાવ દોષ ટળે, એટલા માટે નિર્માણી રાખ્યા. જોઈએ છે તે જેમ જેમ તમારું ભગવાન દેખાડે તો તમારા સાથે જીરવવું એ કઠણ પડે, ગંડવા હારી જાય. પેલા સ્વામી ના દેખાડ્યું કે તમે તો બ્રહ્માંડ લઈને ઉડાડીને જતા રહ્યો એવા છો એવું દેખાડ્યું ત્યારે ક્યાં આવી ગયું. હવે હું આવો મોટો સમર્થ કે બ્રહ્માંડ ઉડાડી મેળવું એવું, અને મને ગોરા ખવડાયા, ઘાટ ધરાયા અને આવું કર્યું મને. ત્યારે ભગવાન કહે જો આ બીજા છે ને એ તો અનંત કોટી બ્રહ્માંડ ઉડાડે એવા છે, માટે હવે અહીંથી ભાગો જાઓ, કામ ભેગા થઈ થાય. એમ મહારાજે દેખાડ્યું ગંડવા એમ પોતાની મિલકત દેખાડે તો આપણે થકી જવાય. આપણને બાપ આપણી મિલકત દેખાડે એની અને કરોડો અબજો રૂપિયાની મિલકત દેખાડે તો આપણે ગંડવા આવે. ઓહો તો પડી જવાય. કહો પેલો નારિયેળ લેવા થયું કે નારિયેળ ચાલી લબડ્યો હોય તો શું થાય? હવે બીજો એને ઉતારવા જોઈએ, બીજો લબડ્યો, બીજો લબડ્યો. પછી પેલા રેઠલિયા હતા કે જો આ ઉપરલો મૂકી જાય છે નારીઓ તો ફૂકા નીકળી જાય. પછી પેલા કે ભાઈ તને 500 રૂપિયા આપીએ તને નારીઓ ના મૂકશો. હા 500 રૂપિયા. પછી બીજો કે 5000 આપીશ. પછી પેલા આહા થઈ ગયું એટલે હાથ પારા થઈ ગયા. આમ નારીઓ ચાલી જતો એટલા બધા તો આમ થઈ ગયું, પડ્યો હેઠા થઈને ભૂકા તળે ને નીકળી ગયા. એમાં આપણે હવા થઈ જાય ને બધે પડી જવાય એટલે પતન થાય. એટલે ભગવાન હવા નહીં થવા દેતા એટલા હારું. તો મહારાજ એટલા હારું આપણને નવનું વચનાવા જાણપણા રૂપ દરવાજાનું સમજાવે એટલા હારું કે આપણી વસ્તુ દરેકને બાંધે તો અંતરમાં આત્મામાં જેમ આત્માનો સાક્ષાત્કાર એમ પરમાત્માનો આત્મામાં સાક્ષાત્કાર એ મહારાજે પાને પાને કીધું, એનો વેગ લગાડવાનું કીધું વચનાવતમાં કે જેમ દેહમાં જીવ રહ્યો છે જીવમાં ભગવાન રહ્યા છે એમ સતી મહારાજ કે એનો વેગ લગાડવો, એનું જાણપણું રાખવું, એની અંતરદ્રષ્ટિ આવી રીતે કરવી એ મહારાજનો અભિપ્રાય સિદ્ધાંત. અને એ ભક્તિ મહારાજ કે કરવી એ છે તે સૂક્ષ્મ ભક્તિ છે. અંતરમાં આપણે ભગવાનના ધારે આત્મામાં પણ એ પછી સદે આત્મામાં ભગવાનની સેવામાં આપણે જાણપણામ ઉભા રહે તો સદી ગાફડી કરે તો ચોર ચકાર પેસી જાય તો ભગવાન આપણી ચાકરી ખોટી થાય. પેલા અમારે ગોંધળની વાત નહીં કરતો વિરમજી દરબાર વિરમજી ગરાશ્યા હતા, ગરાશ્યા જોગી બાપાના વિશે એટલું બધું આત્મવિશ્વાસ. મંદિર મળે, મંદિરની સેવા સ્ટેન્ડ ચાકરી કરે રહેતા, બાપુની નોકરી કરતા, ગોંડલ બાપુની પોલીસ ખાતામાં નોકરી કરતા. ટાઈમે જાય નોકરીએ જાય પછી નોકરીમાં છૂટા થાય મંદિરમાં આવે, મંદિરમાં ખાઈ એને સેવા કરે.
બે પૂરી જોવાતો કરે. પણ એમાં કરતા પેલું ઝાંપલો ઉઘાડો રહી બંગલાનો બાપુની થતી એને પેલી જારી હોય જારી ઉઘાડી રહી ગયેલી પડી છે. તો મેં કૂતરું ગયું તે બાપુ મેં હજુ હું બંગલામાં અને ત્યાં કૂતરું ગયું. બાપુ પેલી ટોકરી હોય ને આમ રાખે પાય આમ ખખડાવે આમ કરે ધણ થાય. પોલીસ ને થાય કે સાહેબ ને બોલાવે જાય જી હજુ શું જી હજુ રાખે શું ચોકી કરો આ કૂતરું કરી ગયું બેઠા તો ચોકી કરો. આ તો કૂતરું આવ્યું હા ઠીક છે પણ ચોર આવી માથું કાપી જાય માણસ શું રાખો રક્ષા કરવાના શું હાથવાના એમ કઈ ઠપકો દીધો. અને પણ આવવાનો હોય 12 મહિના 2 વર્ષ પેલો ડિસમિસ કરે કાંઈક વાત કાઢી ગમે તે શું કહે વરખાશન ના આપવું પડે પેલું શું કહેવાય એને ટેન્શન ના આપવું પડે આવું કેમ એવા બાપુ હતા વાણિયાજી જબરા ભગવતસિંહ બાપુ એટલે ભગવાન ના આપેલા કશર હોય કઈ વાણિયો લો આવા બાપુ હતા. એક દેવ દર્શન જાય પાણી ઉપર ના નાખે હા ચાંદીની પાણી પણ અક્ષરગીરીમાં 11 રૂપિયા મેળવા પડે એટલે મય આવે ને ચાલે ત્યારે રોડ ઉપર દર્શન કરે. એમની પેલી બગી નીકળે ને ઘોડા ગાડી તે એમની માતા કરી નાખે આશાપુરી ત્યાં જાય રવિવારે દર્શન દર રવિવારે જાય હો આશાપુરી નો મહિમા હારો. પછી રોડ ઉપર અક્ષરગીરી દર્શન કરે અને સાસી વાળે પગથિયા એક જ કરેલા વચમાં. પછી બાપુ કે અક્ષરગીરીના બાને રોડ ઉપરથી દર્શન થવા જોઈએ માટે પગથિયા બાજુ કાઢી નાખે. પછી સ્વામી 2 બાજુ પગથિયા કરીને વચમાં રસ્તો રાખ્યો દેરીનો બાપુના દર્શન હારું લ્યો. અને એ ઘોડા ગાડી બેઠા બેઠા ત્યાં અક્ષરગીરીના દર્શન થાય રોડ ઉપર દર્શન કરે. અને જે દાડો પછી આવવાનું થાય મંદિરમાં આવવાનું જો ત્યારે પછી 11 જમું કે પણ પાયલી ના ચાલે બીજા દેવ મંદિરમાં ચાલે. એટલો મહિમા અક્ષરદેવ નો હતો. અક્ષરદેવ ગુલાબજી ના પ્રતાપ છે એમ રાજ કરતા હું એટલે એને મહિમા હા વાત એટલે અને 60 વર્ષ રાજ કરાય કેમ ચાલે હે અને સોના જાય પછી સોના જાય હા ખરેખર. એક વખત આપણી અક્ષરદેરીમાં આવ્યા બાપુ પછી નાનજી મહારાજ દાળીમાં વાળા પછી એક અક્ષરદેરીમાં બેઠા ને તો એમના 2 દીકરીઓ હતી હારે જ રહે બાપુના હારે. પછી સંતોમાં બેહવાના તે પછી બાપુને વાત કરી કે 2 બહાર બેહાડો કે એ નોખા નહીં પડે એટલે સંતો પછી બહાર ના બેઠે અને બાપુ એમને દીકરીઓને બેઠે અને નાનજી પછી વહીવંચો કાઢ્યો કેમ કલાક 1.5 કલાક સુધી એમની વંશાવલી બધી તે બાપુ તો હજુ થઈ ગયા કે અમારા વહીવંત આટલું સંભળાયું નથી કે એને આટલું તો યાદ નથી કે એવું નાનજી મહારાજ લડાયું. પછી શું કે જાણપણારું અમારા મોટા મોટા જે સંત છે એ જે રીતે વર્તે છે એ રીતે અમે તમને કહીએ છીએ અને જાણપણારું જોવા દો. હૃદયનો વિશે અક્ષરધામ હૃદયમાં ભગવાન બિરાજે એ અક્ષરધામ જ્યાં ભગવાન બિરાજે અક્ષરધામ જયરામ ભગવાન બિરાજ્યા તે અક્ષરધામ આ ઓરડામાં સ્વામી બિરાજ્યા છે તે અક્ષરધામ અહીં બિરાજે તો અક્ષરધામ. અને એ અક્ષરધામમાં ભગવાન બિરાજે છે ત્યાં દરવાજે જાણપણામાં એના ભક્ત ઉભા રહે અને પછી અંતર 4% કહેવા દેતા નથી. એટલે 4% શું આ સ્વભાવ દોષ પ્રકૃતિ ગુણ માત્ર ગુણની જે પ્રવૃત્તિ છે એ બધા ચોર છે. અને ગુણનો ભાવ આવે ત્યારે પછી ગામમાં તો ગુણનો ભાવ છે નહીં અને પછી આવે
તો એટલી ખામી પડી, ભક્તિમાં સેવામાં ખામી થઈ. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે જે ભગવાનની સેવામાં રહેશે તો આપણે આવી રીતે ભગવાનની સેવામાં હોઈએ ને 14% બેસી જાય તો ચાકરી ખોટી થઈ જાય. ત્યારે એનો પ્રશ્ન કરે તો એ દરવાજે ઉભા રહેતા દેહની ક્રિયા ક્યારે કરે? દેહની ક્રિયા તો જોઈએ ને, ખાવું પીવું, નાવું ધોવું, બહાર ભૂમિ જવું. તો એ મહારાજ પછી એનો સમજાવે કે પાણીયાળીનું આ છે ઘોડાના અશ્વારનું એવું દ્રષ્ટાંત અને પછી સમજાવે શું કે જો હા અરે અને તે ભગવાન ભેળું પોતાના હૃદય વિશે ધન સ્ત્રી આદિ કે માઇક પદાર્થ તેને પેસવા દેતા નથી. જો માઇક પદાર્થ માત્ર, સ્વભાવ માત્ર, દોષ માત્ર, એમાંથી એક મેં કરવા ન દે તો સાચી ભક્તિ થઈ જશે. અને કોઈ જોડે કરીને માઇક પદાર્થ હૃદયમાં પેસવા આવે, જોડે કઈ બેહવા આવે તો તેનો નાશ કરી નાખે. એનો નાશ કરી નાખે. પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી. બહાર ગમે તેમ હોય, જનક રાજા હતા ગ્રસ્ત નો હોય ને ભાઈ, જાગીરનું નહીં પણ ગ્રસ્ત નો વ્યવહાર હોય ને એટલે ગ્રસ્ત બહાર ધન રાખે અને બધું રાખે પણ આ ના પહેવા દે, આ પહેવા દે બંધન. બાર પ્રવૃત્તિ મહારાજે લખ્યું અડધીનું વચનાર કે બહારથી ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ જો એનો રંચ માત્ર મનમાં ઘાટ સંકલ્પ ન હોય તો તે ત્યાગ સાચો. અને બહાર નિવૃત્તિ પકડીને બેઠા હોય ને જો અંતરમાં રંચ માત્ર ઘાટ સંકલ્પ રહી જાય તો પછી એ ખોટ રહી જાય, એવું મહારાજ સમજાયું. એટલે મનનો ત્યાગ સાચો છે અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા એ રાજમાં રહેવા છતાં પણ વિદેહી કહેવાના છે. માટે જનકને મનનો ત્યાગ હતો, અંતરનો ત્યાગ હતો, બહારનો નથી. એમ આપણે અંતરનો ત્યાગ અને બહારનો બે છે. આપણે અંતરનો ત્યાગ રાખવો પડે ને બહાર લો, અને ગ્રસ્તને એકલો અંતરનો ત્યાગ ને બહાર પ્રવૃત્તિ ખરી એને એકલો સાંખ અને આપણે સાંખ ને યોગ બે ભેગું રાખવું પડે એમ કે મહારાજ. શું કે છે? અને સુરવીરની પેઠે સાવધાન થતા ઉભા રહે છે. સુરવીરની પેઠે પર સાવધાન થતા ઉભા રહે. ક્યાં જાણપણ જળવા જાય, જરાક જો જાણપણ ચૂકે તો તરત ઠેહાવે, તરત ગોઠું ખાઈ જાય. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિ અનંત જાતના વિઘ્ન આવે તેને કરીને પોતાના મુકામથી ડરતા નથી. હા, એવા હોય માણસ કોપા ભૂલ હોય કે કેટલાક એની ગાડીમાં ઠેલી ભૂલી ના જાવે, છત્રી ભૂલી ના જાવે, કાં તો કાંઈક નું કાંઈક પડ્યું રહે એવા હોય કોપા કો. અને બેઠા હોય અને કાફલી હોય ઉતરતી વખત થેલી પડી થેલી ને છત્રી પડી છત્રી લઈને ઉતરી જાય, પેલો ફાંફા મારે મારું ક્યાંય. આવા કાફલી વાળા ઘણા નીકળે છે ને ખોવાય એટલે એ જાણપણું આ નથી જાણપણું, આ તો ક્યાંથી રહે, આ જાણપણું ખોવાય. એવી ગાફલી રાખે જગતમાં બહાર તોય ધક્કા ખાય છે, તોય છેતરાય છે, તોય ઠગાય છે, તોય થશે દુઃખ આવે. તો પછી આ અંતરદ્રષ્ટિ કર્યા વગર અને આ ગાફલી રાખે તો ભગવાનનો સાક્ષાત્કાર ક્યાંથી થાય? બહારથી ગમે તેટલી આપણે પ્રવૃત્તિ કરીએ, બહારથી ગમે તેટલી ભક્તિ કરીએ, આ ઘણા આપણે ભક્તિ કરી કરીને થાકી ગયા ને. આખા મંદિરના સ્વામી કે પાણા ઉપાડ્યા હોય, પથરા ફેરવ્યા હોય તે સત્સંગમાંથી જાય અને એક ઈટ ન લીધી હોય તોય પણ મંદિરમાં એ શું સમય આવ્યો? સમજણમાં આવ્યો. એમ સમજણ હોય તો જે ન લાગે, ધક્કો ન લાગે, ન કે બધી કરેલું આપણું જાય પાણીમાં. ગમે તેટલી ભક્તિ સેવા કરી હોય તો પાણી જાય. સમજણ વગર જેવાતા એટલે આવી સેવાઓ ઘણા કરે છે. પણ એમાં જો સદે આ વિચાર નથી હોતો, જાણપણું નથી હોતું તો એ સેવાનું ફળ ગુમાવે, સત્સંગ પડી જાય અને સદે તો પછી એને શું ફળ કહો? એટલા માટે મારે કહે છે કે આ બહારની ભક્તિ છે પણ જો આવી રીતે આ સદે અંતરની ભક્તિ ન હોય અને અંતર્વર્તી ન કરે અને જાણપણારૂપ ન રહે તો ધક્કા મારી દે. દોષ, સ્વભાવ, પ્રકૃતિ ધક્કા મારી દે અને આપણને પાડી દે. એટલા માટે આ જાણપણાની મહારાજ વાત આપે છે.
કે જે છે તે આ સત્સંગમાંથી કોઈ 10 વર્ષ, કોઈ 5 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ ગુમાવ્યા, એને આ વાત સમજાણી નથી. આ વચનાવત એની સિદ્ધ નથી. એ તો એને પડવા વખત આવે ને 22 વર્ષ રહ્યા આમાં કેટલા ભણેલા હોશિયાર દક્ષિણ 22 વર્ષ, પણ એક સ્વભાવને લઈને પડવા વખત એક બીજું કાંઈ થાય. ઘરવાળા સાધુ એ ખરા, 12 વર્ષથી એટલી બધી નહીં, છતાં પણ મૂળ પ્રકૃતિ છે ને, દેશનો ગુણ છે. હમચી મુંબઈ નહીં છોડેંગી, મરેંગી પણ મુંબઈ જાયંગી. એટલે પછી આ પતન થયું. એવી રીતે પડી જવાય. અને એના સાધુ એના કરતા વળી 2 વર્ષ 5 વર્ષ વહેલા આવ્યા તો પણ જો જાણ પૂરું નથી તો તે પત્તો ના લાગ્યો, હાફ પતન થયું. પેલો તો કાંઈક નોર્મ, આ તો હાફ ગયો. આ બે ની હરીફાઈમાં જવું પડ્યું. આ એ ગયો ને એ ગયો, બે નું જાણ પણ તૂટી જાય. એમ છે તે ઘણા છે તે જીવો સત્સંગમાંથી હરિભક્તોમાંથી પડી જાય, ત્યાગાશ્રમમાંથી 5 વર્ષ 25 વર્ષ રહીને પડી જાય. એનું કારણ શું કે આ જીવમાં સમજાણું, આ વાત જીવમાં ઉતરી નથી, સમજાણી નથી. એટલે પછી પતન થાય છે, દેશકાળ લાગે છે, નકર લાગે નહીં. તો શું કહેજો? ત્યારે કોઈ આશંકા કરે છે, કોઈ શંકા કરે તો ત્યાંથી ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાથી તેને કેમ કરતા હશે? અત્યારે પેલો દરવાજે બેઠા દરબાર આપણે કંઠાઈ વાગડના, તો એ છે તે ત્યાં દરવાજે બેઠા રહેતા પણ ખાવા કોણ ખવાવા જાય? કોણ છે તે નાવા ધોવા એમના હારું જાય? પણ એ વાત જુદી છે, આ જુદી. આ વિચારની વાત છે, સૂક્ષ્મ દેહની વાત છે, પેલી સ્થૂળ દેહની વાત છે. એ સ્થૂળ દેહ, કારણ કે સ્થૂળ દેહ ક્રિયા કરતા હોય પણ સૂક્ષ્મ દેહ તો નવરું છે ને. આપણે જંગલ જવા જઈએ, નાવા જઈએ તો સ્થૂળ દેહ આપણે ગયા, પણ મન તો નવરું છે ને. મને ચિત્તમન ભગવાનનું કરે તો વાંધો કરો, ભજન થાય. મહારાજ તે સારું લખ્યું તેવી મામા કે શુભ અથવા અશુભ બે ક્રિયા લખી. અશુભ ક્રિયા એ ત્યાં ધંધો હોય, એવા ચંબારનો કે મોચીનો કેવા ધંધા હોય તો એ અશુદ્ધ ક્રિયા છે ને. સાંભળવાનું જે કામ કરવું પકવું તો એમાં ભગવાનનું નામ લે તો ભગવાન કઈ અભડાય ઓછા? ભગવાનનું ચિત્તવૃત્તિ કરે તો વાત કરો એમ. એટલે નાવા ધોવામાં આપણે નાયા વગર ના નામ લેવાય. અરે ભાઈ એમ નથી, નાયા વગર નામ તો લેવાય. બહાર આ દર્શન દેવમાં ના જવાય, પણ અંતરમાં નામ લેવાય. અંતરની શુદ્ધિ છે, અંતરની શુદ્ધિ જુદી છે, બહારની શુદ્ધિ જુદી. બહારનો વ્યવહાર જુદો, અંતરનો વ્યવહાર જુદો. એટલે મહારાજ એટલા તેવી ગમે કે શુભ તથા અશુભ ક્રિયામાં પણ ભગવાનની ચિત્તવન સમૃદ્ધિ, ભગવાનનું ભજન. એમ છે આ દરવાજે રહે એટલે જાણ પણ 5 દરવાજે રહે, પણ બહાર દેહે કરીને ક્રિયા કરે, નાવાની, ધોવાની, ખાવાની, વ્યવહારની. જનક રાજા વ્યવહારની ક્રિયા કરતા તોય ભગવાનમાં વૃત્તિ હતી. જો અમરીશ રાજા હતા ને વ્યવહાર કરતા તોય પણ એમની વૃત્તિ ભગવાનમાં હતી, જાણ પણ હતું. દુર્વાસા ચૂક્યા પણ પેલા ના ચૂક્યા. દુર્વાસા ઋષિ હતા, યોગી હતા, છતાં પણ ચૂક્યા. અને આ વ્યવહારિક હતા તોય ના ચૂક્યા. એટલે હવે મહારાજે શિક્ષા પત્રીમાં આપણે એ લખ્યું કે જળ ભરત નીતિ પેઠે અમરીશ રાજા પેઠે આત્મનિવેદી થવું. આત્મનિવેદી અમરીશ રાજા જેવું થવું. અને જળ ભરતની પેઠે ભરતજીની પેઠે જળ ભરત થવું. એમ બે નો નમાજ કરતા મહારાજે. શું કહેજો? તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પાણીયારીઓ હોય તે કુવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે. જે રખે કુવામાં પડી જાવ અને બીજી વૃત્તિએ કરીને કુવામાંથી પાણી સિંચે છે. એક છે પાણીયારી હોય, પાણી ભરવા જાય તો આ તો 2 વસ્તી પણ ત્રીજી વસ્તી એ થાય. શું કે બાળક હોય, નાનું છોકરું રમતું રમતું હારી ગયું હોય એનું ધ્યાન ના રાખે, કુવામાં પડે. એમાં એનું ધ્યાન હોય. પાવઠા ઉપર પગ મૂકા ત્યારે પાવઠા નીકળી ગયા, હવે પાવર જ થઈ ગયા. પણ સદી પેલા એવું કુવામાંથી પાણી સીંચવાનું હતું. પછી ગામડામાં એવા સદે નાના મોટા છોકરા પાણી ભરવા જાય તો પડી જાય. કેટલા હારું પાછા ગામના લોકો કેટલાક કુવામાં કઠેરા કરતા અને કઠેરા બહાર રહે પાણી ખાતા. એવું એક પછી થયું.
પણ પેલા એકલા પાવઠાથી પાવઠો મેં આટલો ઝૂલતો મૂકે એટલે અહીં પગ રાખે એક પગ અહીં રાખે અને પછી અહીંથી પાણી ખીંચે. હવે જો ગળામાં પગ ના રાખે એ વખતે ગળા તાંબા પિત્તળના ઓછા માટીના પગ ગળે પાણી ખેંચ પેલા માટીના બેડા તાંબા પિત્તળના પછી છે. ઘણા માટીના વાહનમાં જતા ને હા પાટિયામાં પછી છે આ તપેલા ને એવું નીકળ્યું માટીના નીકળી ગયા એ હતું પેલું. અને એની મીઠાશ વાર થાય પણ હો માટીનું રાંધણું અને માટીનું મેળવણી સારી હોય. પણ હવે આ તો બધું એવું થઈ ગયું જમાના પર. તો એ ઘડામાં વર્તી ના રાખે તો ભીતે ભીચકાય તો ઘડો ફૂટી જાય પેલો માટીનો અને એની ખબર રાખે. અને પાવઠા પર પગ હોય એ ખબર રાખવી પડે ને આગો પાછો પગ પડે તો મય કુવામાં. અને ત્રીજી આ વર્તી રાખે ભારતની આમ એની વર્તી આવી રીતે થાય. જો એ પાણી પીંચવા જાય ત્યાં મહારાજ કે એક વર્તી એ કરીને ભગવાન વર્તી રાખે દેવીના વચનામ કીધું અને એક બીજી વર્તી એ કરીને સજે આપણા અંતર્વર્તી કરીને જે સજે આપણા આત્મામાં દોષ હોય સ્વભાવ હોય પ્રકૃતિ હોય એનો ટાળવાનો પ્રયત્ન કરે. અને એક વર્તી ભગવાનમાં રાખે એમ સજે મહારાજે દેવીમાં પણ કીધું. આમાં આ વાત કરે તો શું કહેવાય જુઓ. બીજું દ્રષ્ટાંત હા બીજું આપે જો જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય હા ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થતા વાટમાં ઝાડ આવે ખાડો આવે પથરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે. અંતર સન્મુખ રાખી ભગવાનની સેવામાં રહે. એ કોણ દેખે સેવા પછી ને દેહની ક્રિયા પણ કરે છે. દેહની ક્રિયા પણ કરે. અંતરવસ્તી રાખી અને ભગવાનની સેવામાં પણ રહે છે. ને પોતાની સ્થિતિમાંથી ડરતા નથી. પોતાની જે બ્રહ્મરૂપ સ્થિતિ આત્મારૂપ સ્થિતિ એમાંથી ડરતા નથી. એમ છે. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કઈ દેખાડી. જે મોટા મોટા સંત એની સ્થિતિ બતાવી અને મહારાજે પછી આપણને આ નિર્દેશ આપ્યો કે તમારે પણ આવી રીતે સ્થિતિ કરવી અને એવી સ્થિતિમાં રહેવું તો છે દેશ કા ન લાગે. પણ એકલી જો આપણે બાહ્ય દ્રષ્ટિએ ભક્તિ સેવા કરતા હોઈએ પણ આવી રીતે જો અંતરદ્રષ્ટિ ન હોય અને જો આ જાણપણું ન હોય તો આપણને ફગાવી નાખે. સ્વભાવ ફગાવી નાખે, આપણા દોષ ફગાવી નાખે અને કુસંગ પણ ફગાવી નાખે. સત્સંગનો કુસંગ પણ એવો હોય બાર દ્રષ્ટિ કરાવી બાર વર્તી આપણી કરાવી દે અને તે બાલ્ય કુસંગ એ પણ પાડે પણ એનો જોગ ઓછો. બાલ્ય કુસંગનો આપણને પ્રસંગ જોગ ઓછો થાય પણ આ સત્સંગનો કુસંગ આપણને નડે અને અંતરનો કુસંગ નડે. આ બે કુસંગ આપણને નડે એટલે સત્સંગમાં આપણને મોરપ લાવી દે, પાછા પાડી દે. આત્મામાં બળ ન રહેવા દે, બળ થવા દે. મોરી વાત વાતે એટલે આત્મામાં આપણે નિર્બળતા આવી જાય. એટલા માટે સજે આ જાણપણું રાખવા કે આપણે કોઈ સજી મનની મોળપ પણ આવવા દેવી નહીં અને મોડે કોઈ વાત કરે તો પણ કાને ધરવી નહીં અને ફરી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણે હવે કાળ માયાનો શોભા થઈ એવું કેપમાં રહેવું. કેપમાં હરે જો ભદ્રે મોટા મોટા જે સંત એની મહારાજે આ સ્થિતિ કઈ દેખાડી. સારું કઈ દેખાડી કે આપણને એ પ્રમાણે આ સદે જીવનમાં ઉતારવા માટે અને વર્તવા માટે મોટાની આપણે સાક્ષી દીધી. ને પછી એમ બોલ્યા છે તમારે સૌને પણ એવી રીતે અંતર્સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું. જો અંતરદ્રષ્ટિ રાખીને નિરંતર એટલે અંતર રાખ્યા વગર અખંડ એ ભગવાનની સેવામાં રહેવું. આ સેવામાં રહીને બાળ સેવા કરી પણ આ સેવા ભૂલીને બહારની એકલી સેવા કરવા જાઓ તો ગુણ વ્યાપે. મેં કર્યું હું કરું આમ નાચ્યું આમ થયું પછી મયોમય ઘર્ષણ થાય. આ બગાડ્યું ના આવડ્યું ના આવડ્યું આમ કર્યું તેમ કર્યું એમ પછી ઘર્ષણ થાય.
પછી એકબીજાને મૂંઝવણ થાય, એકબીજાના મન નોખો પડે, પછી સત્સંગમાં ઉદાસી આવે, પછી ઘર ભેગું થવાય, આવું બધું થાય. એટલે આ રીતે અંતરદ્રષ્ટિ રાખીને જો બધી સેવા કરીએ બાજીએ તો પછી વાંધો ના આવે, ધક્કો ના લાગે. અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં. હા, ભગવાન વિના બીજું કઈ વાલું થવા ન દેવું. વાલું શું ક્યારે કહેવાય કે એનો મમત્વ ન મૂકે. જેમ જો શાસ્ત્રી મહારાજને કહ્યું ને, પેલા ચરણાવી તો ભગવાનની પ્રસાદી હતી, એનો તો હવે મમત્વ આપણે હોય તો છતાં પણ ગુરુના આગળ મમત્વ મૂકી દીધો શાસ્ત્રી મહારાજે કે તમે ચરણાવે તમે જે કોઈ આપવા તૈયાર છો. ચરણાવીની તો શી વાત, એમ ભગતજી મહારાજ આગળ કીધું. એમ આપણે સાથે વાલું ક્યારે નથી કે સ્વામી આપણને છોડાવે પદાર્થ સંગ અને તો એમાં આપણને જરાય પણ સાથે મન પાછું ન પડે અને મોરપ ના આવે અને મૂંઝવણ ન થાય, ત્યારે આપણે સાથે સમજણ નિડરતા કહેવાય. કે પછી આપણને પદાર્થ મુકાવે, આપણી સ્વભાવ મુકાવે, વ્યસન મુકાવે અથવા સંગ મુકાવે કોઈનો, અને એમાં જો આપણને મૂંઝવણ થાય તો વિશે પ્રધાન શું કહેવાય, નકર પ્રધાન શું કહેવાય નહીં. શું કહેજો? એ વાતની અતિશય સાવધાની રાખવી. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે, હા, તે રાજા પાસે ગાફલ થઈને ઉભો ગાફલ થઈને ઉભા હતા, 5 રૂપિયા દંડ ભરવો પડ્યો અને પાછું ઉપરથી કહ્યું કે જો બીજો હવે આમાંથી ભૂલ થશે તો ડિસમિસ કરવા માંગે. એમ આપણે પછી આપણી ડિસમિસ થઈ જાય જો ભૂલ્યો કે અરે. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઉભો હોય તો રાજા પાસે ચોરસકાર જઈ પૂછે ત્યારે એ ચાકર ની ચાકરી ખોટી થાય. પછી ચાકરી ખોટી થઈ જાય એટલે દંડ કરે, વળી બીજો ગુનો થાય તો વળી ડિસમિસ કરે, ભાઈ ઘણી થાય. એમાં એ ભગવાન આપણા ઉપર રાજી થાય, ના થાય પછી તું રાજી થાય. તેમ હરિભક્ત ને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદય વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય. આપડે કાર્ય માતા ખાતર હવે વિચાર કરીએ તો કપાસ તૈયાર ખરો નહીં, ભરવાના કે મેલો થાય બકરા, એટલે ભરા તૈયાર માલમાં કેમ મેલાય? હું ઘણી કઉ છું કહો, પછી ગાયો બકરા મેલાય પછી મનને કહે હવે કેમ થાય, હવે ક્યાં તારું કર્યું, હવે જવા સંબંધીને પૂછ્યું હવે શું કોણ રોકાય, હાલી દીધી કાર્યની વાત મોચો ખાતર જાવ. એને પ્રધાન થયું ના થયું. અને પેલા મહારાજ કહ્યું ને સમય એમ હાલો કે તમે આ બાજરો તૈયાર છે, નામ છે મારે કે અમે વધાવી લેવડાવીએ તો કે હા સારું. મહારાજ દાંતણા મગાયા છે ને, આ ગામમાંથી દાંતણા મગાયા તો ચાલી મહારાજ ગુણાતી સ્વામી કે હું એ પણ ભેગો થતો એમ લખ્યું છે. અને બધું ભેગું કરાય કે હાલો હવે હવે વાંધો ના, હવે વાંધો નહીં, હાલો. એવા હરિભક્ત મહિમા વાળા નિષ્ઠા વાળા હોય ભગવાન આવું કામ કરી દે. આમ શું જેવા તેવાનું ના કરે, બધા એનું કામ ના કરે એવું, પણ એ કરી દીધું એમ. એવી રીતે એમ સાથે હરિભક્ત હોય તો એવો આટલો પર્વતભાઈ જતા હતા ને છોકરો ધામમાં જતું વર્યા પાછા ના વર્યા કે તો સહેજ જવાના છે જ્યાં હવે શું વાંધો, હવે નહીં નાખી ને તમે ક્રિયા કરી નાખો દેહની જે થતી હોય એ જતા, તો એનો પ્રધાન ના થયું. પેલા અદભુતાનંદ એને પ્રધાન થયો વ્યવહાર દુનિયાનું, આદિમાં આવી ગયું હાલો થઈ મૂકી. ડોસાબેન બંધન થયું, ધારણ તોલ ચડાયેલો ઉતાર્યો નહીં તો એ વ્યવહાર પ્રધાન ના થયો, પદાર્થ પ્રધાન ના થયું, એ પ્રધાન ના થયું કહેવાય. અને એમાં આવરણ આવે તો પ્રધાન થયું. સ્વામી આપણને કઈક સાથે આજ્ઞા કરે અને એમાં સાથે આટલું આવે આવું પદાર્થ વ્યવહાર કે ગમે તે ગ્રસ્ત ને ત્યાગીને ગમે તે તો એ બંધન કહેવાય. એટલા માટે મારે કહે ભગવાન કરતા બીજો પદાર્થ કે સંગ પ્રધાન થવો જોઈએ નહીં એમ છે. અને થાય તો એટલું વિગત એટલું આવડે. હા, તેમ હરિભક્ત ને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદય વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય
ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને હા જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. નહીં, ભગવાન વિના બીજા પદાર્થ પ્રધાન થવા દેવા નહીં. હા એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. વાહ, શિક્ષા એટલે શિખામણ. શિક્ષા એટલે મારવાનું નહીં. શિક્ષા એટલે આપણા ઉપદેશના વચન આટલા મહારાજે કહ્યા, શિખામણના વચન કીધા કે આ પ્રમાણે હવ રહેજો એમ. હરી ઇતિ વચનામૃતમ એમ ગરડા અંત્યનું 9મું થયું. વાહ.